સમાજમાં છેલ્લે દિવસે તમે કઈ રીતના છેલ્લે લાસ્ટ કેમ તૈયારી કરી હતી એ પ્રશ્ન છે, એની સ્ટ્રેટેજી આપવાની વાત કરે છે. સમાજમાં તો એક તો ચેપ્ટર બહુ બધા છે, એટલે ખાસ આમ પદ્ધતિસર તૈયાર કરો. તમને સમાજમાં આમ ગણો તો 3 પાર્ટ પડી જાય છે, ભૂગોળ, ઇતિહાસ અને પાછળ અર્થશાસ્ત્ર. અર્થશાસ્ત્ર. નાગરિક તો નીકળી ગયું. ના નીકળી ગયું. એટલે તો તમને એમાંથી કયો અઘરો લાગે છે, કયો પાર્ટ કયો સહેલો લાગે છે તે જુઓ. પછી લાઈક ભૂગોળમાં છે ને ઘણા બધા એવું કરતા હોય કે રાજ્યના નામ આવતા હોય છે કે લોખંડનું ક્યાં ઉત્પાદન થાય છે. આ બાબત નકશામાં પણ કામ લાગે છે. વિદ્યાર્થીઓ રાજ્યના નામ ગોખે છે કે લોખંડ અહીંયા થાય છે, આ અહીંયા થાય છે, અહીંયા થાય છે, પરંતુ એવું યાદ રાખવાની જરૂર નથી. તમે તમારી થોડીક મૌલિકતા વાપરો કે નદી કિનારા પ્રદેશો હોય તો ત્યાં આ ઉદ્યોગો આવતો હશે. સુતરાઉ કાપડ છે, સુતરાઉ કાપડનો ઉદ્યોગ છે, તો તેમાં જે બધી કપાસનો ને બધું છે એમાં જે ઈસવીસન ને આવે છે તે લખીને એવું લાગે તો તૈયાર કરી લેવાની. અને નકશામાં વધારે ધ્યાન આપવું. નકશામાં ક્યારે માર્ક્સ કટ ન થવો જોઈએ, એમાં વધારે ધ્યાન આપવું. અમે છેલ્લે 4 માર્ક્સ માંથી 4 આવી જાય એક દિવસ પહેલા જ મેં એનો નકશાનો વિડીયો લઈને હું ગયો હતો. અને એ બસ છેલ્લે એટલે કરાવીએ છે કે ભૂલાય નહીં. નકશા છેલ્લે લેવાનું કારણ છે. ઘણા સાહેબ નકશા કેમ છેલ્લે લ્યો છો, છેલ્લે લેવાનું કારણ ઈ છે. અને મેં પણ